કૃષ્ણ ભૂમિકામાં હતા ત્યારે અજમલ રાજાએ એમ કહ્યું કે ભૈરવ રાક્ષસ હાહાકાર મચાવે, પણ બાબા બાળનાથના શિષ્ય હતા. એ પણ ઘટના એવી ઘટે છે કે એક ગુરુના બે શિષ્ય, પણ એક શિષ્યનો સંહાર કરે. ગુરુથી કેમ કહેવાય છે સહન થાય? એક શિષ્ય બીજા શિષ્યનો સંહાર કરે એ કેમ સહન થાય? છતાં પણ બાબા બાળનાથની ભૂમિકામાં આ દ્રશ્ય ગજ્જનમના ગુરુ ગર્ગાચાર્ય નિહાળ્યું. અને ગુરુ ગર્ગાચાર્યની જો ગાથા કહીએ તો મારો કહેવાનો અર્થ એ છે કે સાધુ કાયમને માટે અવિચળ પદ ધારણ કરીને આવેલો સાધુ, અને એ સાધુ કોઈ દી હલકો ન હોય, પણ સહજમાં ત્યાં તમારે મારે દ્રષ્ટાંત ગાથામાં જોવું પડે. એટલા માટે કે સાધુ સહજ નીચા વયા જાય એનું કારણ શું હોય, એવું એક ગુરુ ગર્ગાચાર્યની ભૂમિકામાં બનેલું. શું? કૃષ્ણ પરમાત્મા પછી સનાતન ધર્મમાં અને યાદવોના ગુરુ તરીકે જેની ભૂમિકા, અને એ ભૂમિકામાં ધર્મના ઉપદેશ આપે, સનાતન ધર્મનો મહિમા. અને એ સનાતન ધર્મના મહિમામાં 35 વર્ષથી આ સનાતનની ધુરા સંભાળે. છતાંય મેં આપને કથાના પ્રારંભમાં કહેલું કે ધર્મ કોઈ દી દુઃખી ન કરે. છતાંય એક વેદના અનુભવતા હતા ગુરુ ગર્ગાચાર્ય, અને એ વેદના અનુભવતા હતા એનું એક કારણ એ હતું કે એમને ત્યાં સંતાન નહોતું, બીજી કોઈ વેદના નહોતી. સ્વયંભૂ શિવજી જેની હારે સાક્ષાત સનાતન ધર્મની ધુરામાં સહભાગી બને, આવા ગુરુ ગર્ગાચાર્ય. અને એ ગુરુ ગર્ગાચાર્ય સંતાન સુખ નહીં, અને સંતાન સુખ નહીં એટલે હિમાલયમાં જઈ ભોળાનાથને સ્વયંભૂ મળ્યા. મહારાજ, ધર્મને અપનાવ્યા છતાંય મનથી અમે બે માણસ સહજ દુઃખી રહ્યા કરીએ છીએ, એનું કારણ શું? અમે મનથી દુઃખી રહ્યા કરીએ છીએ, એનું કારણ શું? ત્યારે ભોળાનાથે સ્વયંભૂ જવાબ આપેલો કે ગુરુ ગર્ગાચાર્ય, એક વાત, કારણ કે શાસ્ત્રો તો સાક્ષી પૂરે જ છે, પણ તમે તમારા જીવનમાં ધર્મ જ અપનાવ્યો છે, પણ કોઈ ધર્મહીણા એવા કોઈ યદુવંશને ઘરે જઈ તમે ભોજન લઈ લીધું, એનું પરિણામ તમારે આ ભોગવવું પડે છે. તમારું આંજ્યામેણું એનું પરિણામ. છતાંય હું આપને વરદાન આપું, જાઓ આપને ત્યાં પુત્ર પ્રાપ્તિનું કહેવાય છે અભય વચન આપું, આપને ત્યાં પુત્ર થશે. સનાતન ધર્મની એ ધુરામાં ત્યાંથી આયલા હિમાલયથી રસ્તામાં માં હિંગળાજનું મંદિર, અને માં હિંગળાજ બલુચિસ્તાન, આપણા મૂળ ધર્મની આદ્ય શક્તિ, સનાતનની પરંબા શક્તિ માં હિંગળાજ. ચોથા યુગની ભૂમિકામાં તમે એનું, જેને માં ખોડિયાર તરીકે સહજમાં યુગોયુગની પરંપરામાં ધણી રામદેવજી મહારાજના સંગીનીમાં એક પરંબા શક્તિ તરીકે તમે એનું બે માનીએ છીએ, એવી માં હિંગળાજ. મારે એક વાતની એટલા માટે ચોખવટ કરવી છે, આ સનાતન ધર્મના સંતો બિરાજમાન છે, આપ સૌ બિરાજમાન છો, સનાતનના માલમીઓ છો. સનાતન ધર્મના કોઈ પણ મંત્રચારની સિદ્ધિમાં એક એવી વસ્તુ બોલવામાં આવે છે, ગુરુ મહિમાનો ધર્મ છતાંય પેલી વસ્તુ એક બોલવામાં આવે. શું? સાંઈ કો સલામ, ગુરુ કો પ્રણામ. સાંઈ કો સલામ, ગુરુ કો પ્રણામ, એવું આપણા ધર્મમાં બોલવામાં આવે. શા માટે આવું બોલવામાં શા માટે આવે છે? એટલા માટે કે એ પરંબા શક્તિ માં હિંગળાજ, અને એ માં હિંગળાજ ને ત્યાં ગુરુ ગર્ગાચાર્ય દર્શન માટે ગયેલા. હિંગળાજના બલુચિસ્તાન, હિંગળાજનું સ્થાન પાકિસ્તાનમાં બલુચિસ્તાન, અને એ બલુચિસ્તાનના રાજા એ પણ વાંજિયા હતા. ગુરુવર્ય ગર્ગાચાર્યનું સન્માન કર્યું અને કહ્યું, બાપ અવડું રાજ, અને એ રાજ્યમાં અમારે સંતાન સુખ નથી. ગુરુ ગર્ગાચાર્ય પામી ગયા કે એ તો મારે નથી, હું ભોળાનાથ પાસે ત્યાં અહીંયા ભગવતીની પાસે શીશ ઝુકાવવા આવ્યો છું. ભોળાનાથનું આપેલું વરદાન એમને અર્પણ કરી દીધું. સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી.
પણ વાત તમે એનું સનાતન ધર્મની ગાથાની કરી રહ્યા છો અને એ સનાતન ધર્મની ધુરામાં તમે એનું આગળ વધતા પહેલા